નમસ્કાર મિત્રો આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 21 જૂનથી લઈને 4 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન. અત્યારે મિત્રો ચોમાસું કહી શકાય કે ભારતના અંદાજિત 90% વિસ્તારમાં આવરી લીધું છે. એટલે અગત્યની વાત છે કે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. થોડોક રાજસ્થાનના ઉત્તર તરફના વિસ્તાર અને ઉત્તર ભારતના થોડો ઉત્તરી ભાગ થોડો બાકી છે ચોમાસામાં. બાકીના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. મિત્રો મહત્વનું છે કે રાજસ્થાન તરફ અને મધ્ય ભારત તરફ સર્જાયેલી સિસ્ટમમાં આગામી 24 કલાકમાં ગુજરાતને ગમરોળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના અનેક ભાગો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને પાટણના અનેક ભાગોમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. અને આગામી 2 થી 3 દિવસમાં કચ્છના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ છે. ઉત્તર ગુજરાત પણ એક્ટિવ થઈ જશે. મધ્ય ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં તો તારીખ 4 જુલાઈ સુધી વરસાદ જોવા મળશે. કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની જે ટફ રેખા સર્જાય છે તે લાંબા ગાળાની ટફ રેખા છે અને 4 જુલાઈ સુધી તેની અસર જોવા મળવાની છે. એટલે દક્ષિણ ગુજરાતમાં કહી શકાય કે અવિરતપણે વરસાદ જોવા મળનારો છે. અને જે રાજસ્થાન અને મધ્ય ભારત તરફ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છને થવાની છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે. કચ્છમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી પણ સંભાવના છે. હવે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી આપણે ધીમે ધીમે જોવાનો પ્રયત્ન કરીશું. આ 21 તારીખનો સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો. તે પ્રમાણે રાજસ્થાન તરફ સર્જાયેલી સિસ્ટમ એ ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને અનેક ભાગોને અસર કરશે. 22 તારીખથી મિત્રો આ વરસાદની સિસ્ટમ વધારે સક્રિય થાય જે મધ્ય ગુજરાત સહિત કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને પ્રભાવિત કરી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે બંગાળની ખાડી હોય, અરબી સમુદ્ર હોય, ઉત્તર ભારત હોય, પૂર્વ ભારત હોય, દક્ષિણ ભારત હોય, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં એક વરસાદનો માહોલ સર્જાશે. સાર્વત્રિક વરસાદનો માહોલ દેખાઈ રહ્યો છે. અને જે તમને આ જે ડાર્ક કલરના રેડ જે ડોટ્સ દેખાઈ રહ્યો છે તે વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ રહેતી હોય છે. એટલે મિત્રો જે તે વિસ્તારમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ જતા હોય છે. મિત્રો મહત્વનું છે કે તારીખ 22 તારીખ બાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અને 4 જુલાઈ સુધી આપણને એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે. કારણ કે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સિસ્ટમ બન્યું હતું તે આગળ વધતા એ મધ્ય ભારતને અસર કરી રહ્યું છે. જ્યારે અરબી સમુદ્રના ભેજવાળા પવનો હોય, બંગાળની ખાડીના ભેજવાળા પવનો હોય જેના કારણે લો ક્લાઉડ ફોર્મેશન વધારે બની રહ્યું છે અને તેની અસરના ભાગરૂપે થઈને મધ્ય ભારત એક્ટિવ થશે. જેમાં રાજસ્થાનને ખાસ અસર થવાની છે અને તેના લીધે થઈને ઉત્તર ગુજરાત, કચ્છ અને કહી શકાય કે મધ્ય ગુજરાતના ઉત્તરી પટ્ટા અને પૂર્વ તરફના વિસ્તારો પણ પ્રભાવિત થવાના છે. મિત્રો મહત્વનું છે કે હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ચોમાસું વધુ ને વધુ એક્ટિવ પણ થઈ રહ્યું છે. અત્યારે મિત્રો ચોમાસાના વરસાદની વાત કરીએ તો આપણે આગાહી આપી હતી કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ એટલે કે 104%થી વધુ વરસાદ નોંધાય તેવી શક્યતા છે. અત્યારે જે હાલમાં ગત અઠવાડિયામાં વરસાદ નોંધાઈ ગયો છે તે વરસાદમાં અંદાજિત 13થી લઈને 18% જેટલો એવરેજ વરસાદ ગુજરાતમાં આપણને નોંધાઈ ગયો છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ગત અઠવાડિયામાં નોંધાઈ ગયો છે. મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ જોવા મળ્યો છે અને આગામી 10 દિવસમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ, સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે. બીજી તરફ ઉત્તર ભારત એક્ટિવ થશે તારીખ 30 જૂનથી અને તેની અસરના ભાગરૂપે થઈને મધ્ય ભારતમાં પણ અસર જોવા મળશે અને તેની અસરના ભાગરૂપે થઈને તારીખ 1, 2, 3 અને 4 જુલાઈની આસપાસ પણ ગુજરાતમાં ફરીથી વરસાદનો માહોલ સર્જાઈ જશે. બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની જે ટફ રેખા છે એ લાંબા ગાળાની ટફ રેખા છે અને તેની અસર આપણને 4 જુલાઈ સુધી તો જોવા મળવાની છે. અને ત્યારબાદનો મિત્રો જે અપડેટ હશે તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું. આવનારા દિવસોમાં આ બંગાળની ખાડી પણ એક્ટિવ થાય, અરબી સમુદ્ર પણ એક્ટિવ થાય અને બંનેના કારણે થઈને મધ્ય ભારતમાં ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. જેની લીધે થઈને 4 જુલાઈ સુધીમાં તો ચોક્કસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને એવરેજ જે વરસાદનું પ્રમાણ અત્યારે 13થી લઈને 18%ની વચ્ચે જોવા મળી રહ્યું છે તે વરસાદનું પ્રમાણ અંદાજિત 30% સુધી પહોંચી જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, તાપ, તડકો, ઉઘાડ હોય, ભેજનું પ્રમાણ કેવું છે, પવનનું પ્રમાણ કેવું છે, તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. બીજી તરફ મિત્રો ગુજરાતમાં
ગરમીના માહોલની વાત કરીએ તો જે જગ્યાએ 35-36 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન પહોંચી જતું હતું તે જગ્યાએ 28થી લઈને 32 ડિગ્રીની વચ્ચે મહત્તમ તાપમાન જોવા મળે. ભેજના પ્રમાણની વાત કરીએ તો 70થી લઈને 90% સુધી ભેજનું પ્રમાણ જોવા મળશે. પવનની વાત કરીએ તો 30થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અને મિત્રો હવે ઉઘાડ નીકળવાના ચાન્સીસ ખૂબ ઓછા છે, એટલે કે સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને 4થી અથવા તો 5 જુલાઈ સુધી જોવા મળી શકે છે. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.